હેલો નમસ્કાર સત શ્રી અકાલ. એટલે આમ તો પ્રેમનો મહિનો ચાલી રહ્યો છે, ફેબ્રુઆરી ચાલી રહ્યો છે, એટલે પ્રેમની વાતો આપણે કરતા જ રહીએ છીએ. અને સોશિયલ મીડિયા પર જે લોકોને સૌથી વધારે પ્રેમ મળી રહ્યો છે, આજે મારી સાથે એ લોકો છે. વૈભવ, યુ હેવ ટુ સે યોર નેમ. શુભમ. વૈભવ એન્ડ શુભમ બંને આપણી જોડે છે. ફર્સ્ટ ટેલ મી, હાઉ ઇઝ લાઈફ ટ્રીટિંગ યુ? લાઈફમાં મજા આવી રહી છે? બહુ જ મજા આવી રહી છે. સિંગિંગ પરસ્યુ કર્યા પછી મજા આવી રહી છે કે પહેલા મજા આવતી હતી? પહેલા બી મજા આવતી હતી, અત્યારે બી મજા આવે છે. ઓહ નાઇસ, વેલ આન્સર્ડ. સો મને એમ કહો કે યુ ગાઈઝ આર રિસેન્ટલી ફેમસ ઓન ઇન્સ્ટાગ્રામ, રાઈટ? ઘણા બધા લોકો તમને, મને ખુદને 2-3 વાર તમારી રીલ શેરમાં આવેલી છે. સો ટેલ મી, રિયલ લાઈફમાં મજા આવી રહી છે સિંગિંગ પરફોર્મ કરવાની, કે પછી સોશિયલ મીડિયા પર રીલ બનાવીને પોસ્ટ કરવાની વધારે મજા આવી રહી છે? એકચ્યુઅલી રિયલ લાઈફમાં જ્યારે પરફોર્મ કરતા હોય ને ત્યારે વધારે મજા આવે છે, કેમ કે સ્ટેજ પર અમે અમારી જાતને ફીલ કરી શકીએ છીએ. કેમેરામાં સમટાઈમ્સ એવું થાય કે ના મજા આવે છે, બટ કેમેરામાં કેવું હોય કે કેમેરામાં તો અમને ઓડિયન્સ ના દેખાય, બટ સ્ટેજ પર પરફોર્મ કરતા તો ઓડિયન્સ દેખાય તો વધારે મજા આવે. ઓહ નાઇસ. કોઈ એવો એક્સપિરિયન્સ કરો સ્ટેજ પર પરફોર્મ કરતા કરતા કે યુ નો આ જે મુમેન્ટ છે ને હું લાઈફ ટાઈમ યાદ રાખવા માંગુ છું? અમે 2023માં કાંકરિયા કાર્નિવલમાં પરફોર્મ કર્યું હતું. અને ત્યારે કાંકરિયા કાર્નિવલમાં પરફોર્મ કર્યું હતું ને ત્યારે મારો અવાજ બેઠેલો હતો, બટ એ દિવસે મેં એવું વિચાર્યું હતું કે આ સ્ટેજ પર છે ને હું બધાને મજા કરાવીશ. અને એ દિવસે મેં છે ને થેન્ક યુ કીધું હતું ગોડને કે બહુ જ મજા આવી. અને જે ઓડિયન્સનો જે પેલું રિસ્પોન્સ હતો બહુ જોરદાર હતો. શું કેવું? લાઈક અમને લોકોને છે ને પહેલા બીવડાયા હતા લોકોએ કે નહીં થાય તેમ નહીં થાય. અને અમારો બહુ એક્સપિરિયન્સ કહું ને, બહુ સારો એવો એક્સપિરિયન્સ. તો જ્યારે અમે એ કાર્નિવલ માટે કમિશનર સાહેબે અમને બોલાવ્યા હતા અમદાવાદના, ત્યારે અમે ત્યાં ગયા ને તો ત્યારે એમ કીધું હતું કે તમે આટલા ઓછા લોકો સ્ટેજ પર પરફોર્મ કરવાના છો તો તમે કોન્ફિડન્ટ છો ને પૂરા? એમ મેં કીધું હા અમે છીએ. તો મને કે 4 લોકો અને 40x40 નો સ્ટેજ હશે, તમે દેખાશો નહીં. સાહેબ અરિજીત સિંહ સાહેબ જયારે આવે છે ત્યારે એ બી તો એકલા દેખાય છે, ક્યાં બધા પાછળ દેખાય છે. એટલે મેં કીધું, એટલે એ કોન્ફિડન્સ મેં બતાવ્યો હતો. અને પછી એમણે મેં કીધું કે જોજો ત્યાં કાંકરિયામાં લોકો ટમેટા અને ડુંગળી બધું લઈને આવે છે, તમારે ફેંકે નહીં. એ ના સર થઈ જશે. સો દેટ વોઝ અનફોર્ગેટેબલ. નાઇસ. બહુ જ સરસ વાત છે. અને કાર્નિવલમાં પરફોર્મ કરવું, ઇટ્સ himself a big achievement. મેં આ સપનું જોયું હતું 2017માં, જ્યારે હું નીચે અમે લોકો ઉભા હતા અને ઉપર શાયદ જીગરદાન ગઢવી અને ઓસમાન મીર. યસ. નાઇસ. મેં જોયું હતું કે આ સ્ટેજ પર હું પરફોર્મ કરીશ અને મેનિફેસ્ટિંગ. મેનિફેસ્ટ કરી દીધું. નાઇસ. મને એમ કે આ જે હોલ આઈડિયા છે, જેમ કે યુ ગાઈઝ જસ્ટ ડોન્ટ સિંગ, રાઈટ? તમે કાં તો પહેલા કોઈ શાયરી બોલો, કાં તો કોઈ વાત કરો, યુ જસ્ટ ગીવ કનેક્ટ કે આ સોંગ આ ઇમોશન માટેનું છે, યા આ વ્યક્તિને તમે મોકલી શકો છો. રિસેન્ટલી યુ ગાઈઝ સ્ટાર્ટેડ ચોકલેટ ડે, ટેડી ડે, અને રાઈટ. તો આ બધા આઈડિયા કેવી રીતે આવે છે? મતલબ હાવ યુ ગેટ લાઈક કે ઓકે ચલો આવી રીતે કરવું છે, યા આ જ બોલવું છે? એટલે અમને લોકોને છે ને પહેલા જ્યારે સ્ટેજ પર અમે હતા ને ત્યારે પહેલા સ્ટેજ પરફોર્મન્સ અમે શરૂઆત કરેલી છે. તો જ્યારે સ્ટેજ પરથી અમે ઓડિયન્સને આમ કનેક્ટ કરીએ ત્યારે આવી રીતના થોડી આગળ વાતો કરતા. તો અમને એવું થયું કે વાતોને થોડી કંઈક વધારે સ્પેશિયલ યા વધારે થોડી સ્પાઇસી બનાવી હોય અને રીલમાં આપણે પીરસી હોય તો એ રીતે પછી અમે રીલમાં આ કોન્સેપ્ટ ચલાવ્યો કે રીલમાં તો વાત તો ન કરી શકાય, પણ એની આગળ કંઈક એવી હિન્ટ કે કંઈક એવી વસ્તુ આપણે ઓડિયન્સ સામે પીરસીએ કે જેનાથી એમને મજા આવે. તો એવી રીતના અમને આઈડિયા આવ્યો હતો. નાઇસ. અત્યારે તો ઘણું ઓવર ટ્રેન્ડ કરી રહ્યું છે તમારા લોકોનું. મને બી એવું જ લાગે છે. બીકોઝ આઈ હેવ સીન લોટ ઓફ પીપલ નાવ કે એ લોકોના એવું હોય ને, બીકોઝ સોંગ તો ઘણા બધા લોકો સાંભળે, સ્પોટીફાઈ પર બી સાંભળતા હોય, ગાના પર બી સાંભળી શકતા હોય છે. બટ પર્સનલી ઇન્સ્ટાગ્રામ પર કોઈ વ્યક્તિને મોકલવા માટે એવું ફીલ થાય ને કે ના ચલો આ એના માટેની જ લાઈન છે, એને જ મોકલવું પડશે. એટલે અને યુ ગાઈઝ જસ્ટ કનેક્ટ. ઇટ્સ વન્ડરફુલ. આઈ હેવ વોચ્ડ યોર વન ઓફ અ રીલ અને એ મને એટલી બધી ગમી ગઈ કે મેં લગભગ મારા ગ્રુપમાં 3 વાર મોકલી હશે, મિનિમમ 3 ટાઈમ. એક જ ગ્રુપમાં મેં 3 વાર રીલ મોકલી હશે. દેટ રાધા ગોરી રે સમથિંગ. આઈ એમ વેરી બેડ સિંગર, સોરી ફોર દેટ, બટ બહુ જ એટલે બહુ જ સરસ છે. અને એની અંદર એવું લાગે કે ના ગુજરાતીપણું પણ છે, એની સાથે અર્બન ટચ પણ છે. એટલે બંનેનું જે કોમ્બિનેશન થઈને આવે છે ને, ઇટ્સ વન્ડરફુલ. અને
કમિંગ અપ ટુ યોર મ્યુઝિક, તમે લોકોએ કઈ મ્યુઝિક ક્લાસ કર્યા છે, કોઈ પર્સનલ કોઈ ટીચર પાસે જાઓ છો તો મને કહી દો. સેજ બી નહીં, અમે લોકોએ ક્યાંય શીખેલા નથી. ઓકે. અને યુટ્યુબ ટીચર છે અમારું, અને અમે લોકો ત્યાંથી શીખેલા છીએ. અલગ અલગ લોકોને ઓબ્ઝર્વ કરીએ છીએ, એનું પ્લે કરવાનું સ્ટાઇલ જોઈએ છે, એનું ગાવાનું સ્ટાઇલ જોઈએ છે, અને એ રીતે અમે લોકો એમાંથી જે અમને સારું લાગે એ અમે લોકો થોડું થોડું અમારામાં પેસતા જઈએ છે. અમને એવું લાગે ને કે આ આર્ટિસ્ટે ઓડિયન્સ માટે કે ઓડિયન્સને કનેક્ટ કરવા માટે કંઈક આ સ્પેશિયલ વસ્તુ કરી છે. એવું નહીં કે ત્યારે આર્ટિસ્ટને કોપી કરીએ, બટ એનામાંથી કંઈક નવો એલિમેન્ટ શીખીને આવીએ કે કદાચ આપણે આ વસ્તુને કંઈક અલગ વેમાં પીરસી હોય તો કેવું લાગે. તો એવું બધું જોઈને અમે જનરલી ટ્રાયલ એન્ડ એરર કરતા હોઈએ સ્ટેજ ઉપર, કે સ્ટેજ ઉપરથી પહેલા અમે જોઈએ કે ચાલશે, જો એકવાર ચાલ્યું તો ઠીક છે, ના ચાલ્યું તો બીજી વાર એક નવું. મ્યુઝિક તમે લોકોએ ક્યારથી પરસ્યુ કર્યું કે ના અમે મ્યુઝિકમાં આગળ વધીએ? ઇન્સ્ટ્રુમેન્ટ, એઝ આઈ નો તમે લોકો તું ગિટાર વગાડે છે અને યુ પ્લે ઓલમોસ્ટ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? ઇફ આઈ એમ નોટ રોંગ. હું ગિટાર વગાડું છું, કીબોર્ડ વગાડું છું, ફ્લૂટ વગાડું છું, અને ભાઈ બધા જ પરકશન અને હું જે વગાડું છું એવી વગાડી જ લે. એટલે જનરલી અમારા બંનેમાં એવું હતું કે જ્યારે અમે ગિટારની શરૂઆત કરી તો ગિટારની શરૂઆત મેં કરેલી છે. પહેલી વાર હું શીખ્યો હતો ગિટાર. હાવ યુ સ્ટાર્ટેડ લર્નિંગ એન્ડ હાવ યુ લાઈક એન્ટર્ડ ઇન ધીસ? પપ્પાને છે ને મ્યુઝિકનો બહુ જ શોખ હતો, અને પપ્પાને છે ને પેલું જયારે આમિર ખાન ગીતમાં આવે ને કે પાપા કહેતે હૈ બડા ના, ત્યારે ગિટાર જોઈને એમને એવું થતું કે આવું મારે કરવું છે, પણ એમની લાઈફમાં એ ન કરી શક્યા, એટલે એમણે અમને ગિટાર લાવીને આપી દીધું. અને જનરલી અમારા ઘરમાં પહેલેથી જ માહોલ કેવો રહ્યો કે હું જયારે કદાચ 5 વર્ષનો કે 2004 વખતે, ત્યારે સીડી નો બહુ ટ્રેન્ડ રહેતો. સીડીઝ બધા કોઈ બી નવા આર્ટિસ્ટ આવે તો અમારા ઘરે વીકમાં 3 સીડી આવતી કે નવા આર્ટિસ્ટ છે, નવા સોંગ છે. ફાલ્ગુની પાઠક ત્યારે અમે બહુ સાંભળતા, હિમેશ રેશમિયા સાંભળતા, અને ત્યારે હું છે ને આમ જોઉં કે આ ભાઈ ગિટાર લઈને ગાઈ રહ્યા છે, ગિટાર કેવું હોય, મ્યુઝિક કેવી રીતના બનતું હશે, પહેલેથી આ વસ્તુ હતી જ. અને એ પછી છે ને ધીમે ધીમે જેમ હું મોટો થતો ગયો એ રીતે છે ને મને સ્ટેજ પ્રત્યે પ્રેમ વધતો ગયો. ક્યારેક ક્યારેક સ્કૂલમાં પરફોર્મ કરું, એમણા ત્યારે મને મ્યુઝિકની ખબર નથી પડતી, પણ એમણા કોઈ બોલાવે તો હું ગાઈ લઉં. અને એના પછી એકવાર એવું થયું, અમે લોકો સાથે સાથે આવી રીતના સીડી જોતા હતા, મીન્સ ચેનલ પર, અને એક સોંગ હતું સૈફ અલી ખાનનું છે શાયદ, તો એ સોંગમાં એ ગિટાર લઈને પ્લે કરતો હતો. બટ મેં કીધું પપ્પા આપણી જોડે બી ગિટાર હોય તો કે યાર તને કેવી રીતના ખબર પડી? કે હું તો ક્યારનો આવું વિચારું છું કે મારા છોકરા ગિટાર વગાડવા જોઈએ. એના પછી મારા પપ્પાએ ગિટાર લાવી દીધું અમને. નાઇસ નાઇસ. સો મને બી એવું ઘણી વાર હોય છે કે યુ નો આઈ ઓલ્સો હેવ 2 ગિટાર એટ ધ હોમ, અને લગભગ વોટ ડીડ યુ સે માઉથ ઓર્ગન એ બી છે મારી પાસે, એ બી મારા ફાધરનું છે. સો હું ઘણી વાર એવું વિચારું કે આજે તો હું શીખીશ જ, આજે હું એક યુટ્યુબનો વિડીયો જોઈને ઘરે જઈને પાક્કું શીખીશ. આઈ હેવ વેન્ટ ઇન ધ ક્લાસીસ એઝ વેલ, બહુ બધા ક્લાસીસ લીધા મેં 2-3 મહિના સુધી, પણ કોઈ જ મારો મેળ પડ્યો નથી હજુ સુધી. બટ લકીલી યુ ગાઈઝ હેવ પેલું કે ને ડિજિટલનો સહી એકદમ પરફેક્ટ વેમાં જો ઉપયોગ કર્યો હોય તો યુ હેવ પ્રૂવન ધ એક્ઝામ્પલ ફોર ધ ઓડિયન્સ કે ના ઇટ્સ વેરી નાઇસ. અપાર્ટ ફ્રોમ ધીસ તમે લોકોએ મે બી આપણી વાતમાં યુ મેન્શન કે 8 વર્ષથી whenever you are on the 8th standard, sorry my bad, ત્યારથી you guys have started performing on a stage. So એ જર્ની ક્યાંથી શરૂ થઈ, કેવી રીતે, અને હવે એ જર્નીને કેવી રીતે આગળ લઈ જઈ રહ્યા છો? તો પહેલા એવું હતું કે ભાઈ છે ને મારા પહેલા કોલેજમાં, ઓબ્વિયસલી પહેલા કોલેજમાં જાય તો એ 10th પછી કોલેજમાં ગયો તો એને આ બધું ગિટાર તો હતું અમારા પાસે, બટ એને આ બધું જોયું કે યુટ્યુબ પર આ રીતના શીખાય છે ને એવું બધું, તો એ પહેલા શીખે પછી એ મને શીખવાડે. તો એમાં એવું છે કે એ મને શીખવાડે ને ત્યારે હું તો સ્કૂલમાં હતો, તો જ્યારે બી કઈ બી મને એવું કરે ને કે મને પરફોર્મ કરવાનું મળે ચાન્સ, તો હું ગિટાર લઈને પહોંચી જતો સ્કૂલમાં, અને હું એકલો જ, મારા આખા સ્કૂલમાં હું એકલો જ ગિટાર વગાડવા વાળો, અને હું ગાતો ગિટાર સાથે. સ્કૂલમાં પણ ટ્યુશનમાં બી મેં ત્યારે જ મેં 4 કે 5 વાર મેં ગિટાર સાથે પરફોર્મ કર્યું છે 10th સુધીમાં. ઓહ વેરી નાઇસ. અને ત્યાં સ્કૂલમાં બધા રીતે ચીડવતા નતા કે ઓ he is a chocolate boy, એની પાસે ખાલી ગિટાર હોય, you know, we imagine the films era and all. એવું હોય જ, એવું જ હોય જ, પણ મને તો એવું ક્યારે ફીલ ના થયું, જો કે એવું હોય છે. એટલે બધા અલગ રીતે જોવે, ગિટારિસ્ટ અને સિંગર હોય ને એને અલગ રીતે જો જોવે જ. અને ત્યારે તો કેવું થતું કે હું એટલું બધો પ્રો નતો અને એટલું બધું મને આવડતું નતું, એટલે મને ખબર નથી પડતી કે હું કેવું કરું છું. બટ એના એ વિડીયો કદાચ અત્યારે જોઉં તો મને એવું થાય કે હું આવું કરતો હતો.
હા એવું બની શકે. અત્યારે કદાચ અમે જૂના વિડીયો અમારા જોઈએ ને તો અમને એવું થાય કે આ તો અમે બહુ ભૂલ કરતા હતા, આ નતું કરવા જેવું, બટ ઇટ્સ અ લર્નિંગ પીરિયડ. સો એવું કઈ થયું છે હમણાં રિસેન્ટ વેમાં કે ભૂલ કરી દીધી પછી અપલોડ થઈ ગયા પછી યાર આ તો ભૂલ થઈ ગઈ? હમણાં જ અમારી રીલ ચાલે છે એમાં જ ભૂલ કરેલી છે. અને એમાં એવું છે કે કદાચ જે લોકો હોય એમાં બધાને એવું, અમે તો એવું માનતા જ નથી કે ઓડિયન્સને ખબર ના પડે, કદાચ પડે અને એ લોકો પણ અમને કહી શકે કે ના ભાઈ તમે ભૂલ કરેલી છે. એટલે હમણાં જ એક સ્ટેજ પરફોર્મન્સમાં ભૂલ થાય છે, પણ અમે કહીએ છીએ કે અમે લર્નર છીએ અને ઓબ્વિયસલી અમે લર્નર જ છીએ. એક્સેપ્ટિંગ ઇટ્સ અ બિગ થિંગ. અને અમારી જોડે જેવું થયેલું છે, આજે મારી જે મેં જ ભૂલ કરી છે ડ્રમ પર. હવે વાત એમ છે કે ડ્રમ લાયા મારે થયો છે મહિનો. અચ્છા. ગઈ ડિસેમ્બરની આઈ થિંક મેં 28 થી 29 તારીખે ડ્રમ લીધેલો છે. એની પહેલા ડ્રમ પર મેં હાથ કોઈ દિવસ લગાડ્યો નથી, ડ્રમ સ્ટિક મારા હાથમાં પકડી નથી. અમને એવું હતું કે મહિનો પ્રેક્ટિસ કરશું એન્ડ એના પછી સ્ટેજ પર લઈ જશું ડ્રમને. હું ડ્રમને 28 તારીખે ડ્રમ આવે છે, આઈ થિંક સન્ડે હતો, સન્ડે સવારમાં ડ્રમ આવે છે. અમે લોકો એને અનબોક્સિંગ કરીને સેટઅપ કરીએ છીએ, વગાડવાનું ચાલુ કર્યું. પછી 2-3 દિવસે 31st નો વીક ચાલતો હતો એટલે અમારી જોડે શો હતા તો અમે શોમાં બિઝી થઈ ગયા. એન્ડ ધેન જયારે મને ટાઈમ મળ્યો 1-2 દિવસનો, તો અમારે સમથિંગ 4 અને 5 તારીખે ઇવેન્ટ હતો અને 5 તારીખના શોમાં એ મને એવું થયું કે લઈ જઈએ. સો મેં મારી પાસે, હું પહેલા કહોન પ્લે કરતો હતો તો એ કહોનનું પણ મેં ઓપ્શન ન રાખ્યું કે ના આજે થઈ જ જશે એમ કરીને. મેં એને 2 વખત કીધું કે ભાઈ થઈ જશે ને, નકર આપણે કહોન સાથે રાખીએ અગર ના થાય તો. ના કરી જ લેવાનું છે. એટલે એ 5 તારીખે અમે એ પહેલો શો ડ્રમ સાથે કર્યો એન્ડ એ 5 તારીખથી હજુ આ બીજી 5 તારીખ હવે આવે બરોબર, ત્યારે મારો મહિનો થાય છે પ્લેઇંગનો. અને આ એ જે પ્લે કર્યું મારી લાઈફમાં, મેં ડ્રમ એટલું જ પ્લે કર્યું છે, એના પહેલા પ્લે નથી કરેલું. બટ બહુ જ સરસ. મેં હમણાં જ તમે લોકોએ લગભગ ફ્રીઝમાં પરફોર્મ કરીને એની તમે સ્ટોરીઝ મૂકી. ઇટ વોઝ લાઈક એવું લાગે ને કે 2-3 વાર વગાડીને ત્રીજી વાર વગાડ્યું હશે, અહીંયા જ સીધું સ્ટેજ પર પહેલી વાર ડ્રમ વગાડ્યું હશે. ઇટ્સ નેવર ફીલ લાઈક. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે યુ એક્સેપ્ટ ગાઈઝ કે વી આર લર્નિંગ અને યુ વોન્ટ બિલીવ પણ ઓડિયન્સને બી આ જ જોઈતું હોય છે બિકોઝ ધીસ ઇઝ રિયલનેસ, ધીસ ઇઝ રો. ઇફ તમે સામે જઈને એમ કહો કે ના ના અમને તો બધું જ આવડે છે, અમે લોકોએ બહુ બધા સ્ટેજ પરફોર્મન્સ કર્યા છે અને બ્લા બ્લા, ઘણા બધા લોકો કરતા જ હોય છે, નથી કર્યા તો બી કરતા હોય છે, પણ એમને એટલું કનેક્ટ ના મળી શકે ઓડિયન્સ તરફથી. મેં હમણાં તમારા લોકોના વિડીયો જોયા, એમાં લગભગ ફીઝીમાં લોકોને તમે ગરબા રમાડી દીધા. આમાં એવું છે કે મેં એ લોકોને એમ પૂછ્યું જયારે અમારો શો પતી ગયો, શો એટલે મીન્સ પત્યો તો નહોતો બટ કંઈક 12 વાગી ગયા હતા રાત્રે, અને મેં કીધું ઘરે જવું છે તો કે ના નથી જવું. તો મેં કીધું તમે થાકેલા છો તો કે ના. પછી મેં એને પૂછ્યું આપણે લોકો બી નહીં થાક્યા ને, એવું કરીએ આપણે આ ઓડિયન્સને થકવાડી દઈએ. પછી કીધું ગરબા રમશો તો કે હા રમશું. પછી એ લોકોએ ગરબા રમવાનું, મેં ગાવાનું ચાલુ કર્યું ને એ લોકોએ ગરબા. મેં એવું વિચાર્યું નતું કે આટલું ફેબ્રુઆરી મહિનામાં કોણ ગરબા રમે અત્યારે, અને બી વેલેન્ટાઇન વીકમાં. ગુજરાતી ઓડિયન્સ ઓલવેઝ કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ અમે જેટલા પણ અત્યાર સુધીના કાર્યક્રમો કર્યા છે બધા જ ઇવેન્ટમાં, ગુજરાતી ઓડિયન્સને એટ ધ એન્ડ ગરબા આપી દો ને એટલે એમને મજા પડી જાય કે ગરબા એટલે અમારા માટે બહુ મજાની વસ્તુ. અને છેલ્લે અમે ફ્રિસ્બીમાં એ કર્યું અને અમને પણ એટલી જ મજા આવી. બહુ જ, કારણ કે ધેટ્સ ધ રિયલ ગુજ્જુ. ઇફ યુ વોન્ટ પ્લે ગરબા ધેન યુ આર નોટ ગુજ્જુ. એટલે ઘણા બધા લોકો હવે તો આઉટ ઓફ ગુજરાતથી પણ આવીને એવું કહેતા હોય છે કે ગુજરાતમાં આવીને એક ગુજરાતનું ખાવાનું અને ગુજરાતના ગરબા અગર તમે ના કરે. એવી રીતે એમ કહેવા જાવ ને તો લાસ્ટ 2 શો અમે કર્યા ને એમાં એવું થયું કે ત્યાં ગુજરાતી તો હતા જ, બટ એના સિવાય લોકો આઉટ સ્ટેટ થી આવ્યા હતા અને એ લોકો કે ભાઈ અમને લોકોને ગુજરાતીમાં કઈ ખબર ના પડી બટ વાઇબ તો હતી. કેમ કે એમાં જોકે જે ગુજરાતી સોંગ છે, જે લોકગીતો છે, એને અમે લોકો રોક વેમાં પરફોર્મ કર્યા હતા, થોડુંક એવું પોપ મ્યુઝિક અંદર એડ કર્યું હતું. તો એ લોકો કે ભાઈ મ્યુઝિકમાં બહુ મજા આવી ગઈ, જે રીતે પરફોર્મ કર્યું એ રીતે મજા આવી, ભલે સમજણ ગઈ ના પડી. બટ ઇટ્સ વન્ડરફુલ એઝ આઈ સે ટુ યુ કે તમે લોકો ખાલી મ્યુઝિકમાં સારા છો એવું નહીં, તમે મ્યુઝિક સાથે માર્કેટિંગમાં બી બહુ જ સારા છો. તમારું માર્કેટિંગ લેવલ બહુ જ સરસ છે. બિકોઝ એક તો હોય કે તમારામાં ટેલેન્ટ હોવું. લગભગ આ જનરેશન, મતલબ જેનજી જનરેશન, આપણી જે જનરેશન છે એની અંદર લોકોને હર ત્રીજો યા ચોથો વ્યક્તિ એવું હોય છે કે દે આર આર્ટિસ્ટ. એમના મગજમાં તો બની જ જતા હોય છે, મતલબ એ આર્ટિસ્ટ જ છે. પણ એ આર્ટને
રિયલ લાઈફમાં ઓળખવી, એની પર કામ કરવું અને એને વેચવી, અને એ જ આર્ટથી પૈસા કમાવા, એ બહુ મોટું અચીવમેન્ટ છે. અગર તમે એ લાસ્ટ સ્ટેજ પર પહોંચી જાઓ ને કે યુ અર્નિંગ ફ્રોમ યોર આર્ટ, દેન પછી સક્સેસ રાહ જોવે છે તમારી. સો યુ ગાઈઝ હેવ અચીવ ધેર, પહોંચી જ ગયા છો. So what's the plan for the film industry? Are you planning to come in the industry? Anyone producer or director watching? Please look at them. જરૂર અમે લોકો આવશું જ, મને તો એવું છે જ. આવશું એટલે અમે એવું છે કે બોલાવે તો જવું જ પડશે, નહીં તો પછી અમારે જગ્યા કરવી પડશે. અમારા માટે તો ચાન્સ, મતલબ એ તો કોઈ બી વ્યક્તિ બોલાવે એટલે ઇટ્સ અ ચાન્સ ફોર અસ કે અમારે જવું પડે. બટ હા, અમને તો ઈચ્છા છે જ કે અમે કંઈક નવું, કદાચ અમે આઈ થિંક પહેલા અમને 1-2 શોમાં પ્રોડ્યુસર્સ મળ્યા હતા, ત્યારે એમણે અમને કીધું પણ હતું આવી રીતના કે તમે કંઈક નવું કરો, કંઈક આમાં ઇમ્પ્રુવ કરશો, આપણે શ્યોરલી મળીશું. હવે કદાચ પ્રોડ્યુસર્સ જોતા હોય ને અમને મળી જાય મજા આવે. ના, ફોર શ્યોર. હું મારી ઓડિયન્સને બી કહું છું, આઈ હેવ અ લોટ ઓફ પ્રોડ્યુસર્સ ફ્રેન્ડ. આઈ શ્યોરલી શેર યોર ઓડિયોઝ ઓર વિડીયોઝ, બિકોઝ તમારા લોકોના અવાજમાં, એઝ આઈ ટોલ્ડ યુ ગાઈઝ, કે એક કનેક્ટ છે. એ કનેક્ટ આવવો બહુ જ જરૂરી છે. બાકી મ્યુઝિક હું ઘણા બધા લોકોને સાંભળું છું, એ હોલિવૂડનો આર્ટિસ્ટ હોય, એ બોલિવૂડનો આર્ટિસ્ટ હોય. આઈ લિસન કોલ્ડ પ્લે બિકોઝ એની અંદર બી સેમ વસ્તુ છે, એ કનેક્ટ છે. દે જસ્ટ ડોન્ટ સિંગ. એ લોકો મારી જોડે એવું લાગે કે મારી જોડે મારી જ વાત કરે છે. ઇટ્સ નોટ, જો એ મારી જોડે બિલકુલ એમને ખબર બી નહીં હોય, બટ ઇટ્સ ફીલ લાઈક કે નો, દે આર ટોકિંગ અબાઉટ મી, દે આર વિથ મી ઓનલી, અને એ મારી જ લાઈફનું, મારા જ કોઈ માણસ માટે ગાઈ રહ્યા છે. સો દેટ્સ ધ બિગેસ્ટ અચીવમેન્ટ. Apart from this, tell me about your one of a fan experience, like real life માં, not a Instagram fan, પણ ક્યાંય ગાતા હોય, ક્યાંય પરફોર્મ કરતા હોય ને somebody just આવીને કહે કે યાર બહુ જ મજા પડી ગઈ, એવું કોઈ એક્સપિરિયન્સ? ફેન એક્સપિરિયન્સમાં તો એવું છે કે જેટલા પણ સ્ટેજ પરફોર્મન્સ આજ સુધી અમે કરેલા છે, પરફોર્મન્સ પતે એના પછી અમને ઘણા બધા લોકો મળવા આવે, એન્ડ એ બધા જ લોકો લાઈક અમને અપ્રિશિએટ કરે કે બહુ મજા આવી. એમાંનો એક એક્સપિરિયન્સ એવો હતો કે અમે જયારે નવી શરૂઆત કરી હતી, અને ત્યારે ભાઈ કાઠિયાવાડી સાહિત્ય, સૌરાષ્ટ્રનું સાહિત્ય બધું ગાતા હતા, અને એક ભાવનગરના એ લોકોના મિત્રોની ટોળકી હતી, એન્ડ એ બધા એટલા બધા ખુશ થઈ ગયા ને કે એમણે આવી અને એ લોકોએ બધા અમને ખભા પર બેસાડી લીધા હતા. ત્યારે અમને બહુ મજા આવી હતી. સો એક એક્સપિરિયન્સ બહુ સારો હતો. એન્ડ લાસ્ટ રિસન્ટ એક્સપિરિયન્સ, અમે બંને જયારે શો પતાવી અને પછી ઉભા હતા અને લાસ્ટમાં બધા અમને મળવા આવતા હોય, તો એક માસી આવે અને એમણે ડાયરેક્ટ અમને એમ કીધું કે આજ તમારા મમ્મીને કહેશો કે તમારી નજર ઉતારી લે. મને એટલી મજા આવી છે ને, ગુજરાતી માસી એટલે વાહ, એમ મને મજા આવી ગઈ. સો ક્યુટ, એકદમ આમ પ્રેમાળ લાગે કે હા. નાઇસ, વેરી નાઇસ. બિફોર એન્ડિંગ, એઝ તમે લોકો સિંગર છો, તો બિફોર સિંગિંગ અ સોંગ, વુડ યુ લાઈક ટુ ગીવ અ મેસેજ? ઘણા બધા લોકો આર્ટિસ્ટ બનવા માંગતા હોય છે, પણ ઘણા બધા લોકો ખબર ને અંદર બી હોય કે ના, આપણે કોઈને સ્ટેજ ફિયર હોય, કોઈને માઇક ફિયર હોય, કોઈને કેમેરા ફિયર હોય, કોઈને એવું હોય કે ના હું સારું ગાઉં છું પણ હું નહીં સારું ગાઈ શકું. વુડ યુ લાઈક ટુ ગીવ મેસેજ? એક જ મેસેજ, ચાલુ કરી દો એક છેડાથી, ક્યાંક ને ક્યાંક જઈને તો ઉભા રહેશો જ. એટલે એવું છે, એટલે ઉભા રહેવાનું ઇન ધ સેન્સ કે ક્યાંક તો પહોંચી જ જશો એમ. કેમ કે અત્યારે અમે જયારે ચાલુ કર્યું હતું ને, ત્યારે અમે તો કોઈ જ નતું વિચાર્યું કે આજે તમારી જોડે અહીંયા બેઠા છીએ, એવી રીતના બેઠા હોઈશું ક્યાંક, કે કોઈ અમને આવી રીતના અપ્રિશિએટ કરશે કે કોઈ અમને બોલાવશે. અમે ક્યારેય એવું નથી વિચાર્યું. અમે ખાલી શરૂઆત કરીએ છીએ. તો બધાને એ જ મેસેજ કે શરૂઆત કરી દો ક્યાંકથી ને ક્યાંકથી, કોઈ બીક રાખવાની જરૂર નથી, શરૂઆત કરી દો. કન્સિસ્ટન્ટ. હાવ અમદાવાદ ટ્રીટિંગ યુ? અમદાવાદની ઓડિયન્સ તમને બહાર પરફોર્મ હવે તો ઘણી બધી જગ્યા પર કરો છો, તો કેવું મજા આવે છે અમદાવાદ? નોટ ઓનલી અમદાવાદ, અમને ગુજરાતના બધા જ સિટીઝ, નોટ ઓનલી બહુ જ પ્રેમ આપી રહ્યા છે. અમે એકવાર, આનો પણ એક કિસ્સો છે, અમારો શો હતો જુનાગઢમાં, તો જુનાગઢ જયારે જવાનું હતું ત્યારે એક દિવસ આગળથી અમે નીકળી ગયા હતા કે સોમનાથ દાદાના દર્શન કરીએ.
તો આગલા દિવસે અમે સોમનાથ દાદાના દર્શન કરવા ગયા ને બીજે દિવસે સવારમાં અમે સોમનાથના બીચ પર નારિયેળ પાણી પીવા ગયા હતા. તો એ નારિયેળ પાણી વાળા ભાઈ અમને ઓળખી ગયા, તમે પેલા જ ભાઈ ને, ત્યારે અમને વિડીયો બતાવ્યો મારો. અમને બહુ મજા આવી. સો એવરીવન, બધા જ લોકો અમને બધા જ સિટીઝ માંથી પ્રેમ આપી રહ્યા છે અને અમને બહુ મજા આવી છે. બધાને કહેવાય ને કે થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. વન્ડરફુલ. સો એમને પણ થોડોક પ્રેમ આપી દઈએ તમારા અવાજમાં. શ્યોર. So as you both are singer and it's Valentine, so તમારા તરફથી તમારી ઓડિયન્સને, આપણી ઓડિયન્સને what you want to say? હું તો એમ જ કહીશ કે બીજા બધા તો કહેતા હશે આઈ લવ યુ, પણ મારો કાનુડો જ્યારે રાધાને જોઈ જાય ત્યારે કેવું ગાય, રાધા ગોરી રે રાધા ગોરી રે તું છે મારી ગોવાલણ, મારી ગોવાલણ. એ હાલ તને એ હાલ તને હાલ રૂડું ગોકળિયું બતાવ, એ હાલ તને હાલ રૂડું ગોકળિયું બતાવ. क्या बात है, क्या बात है. A big round of applause. બહુ જ સરસ. મતલબ for a second I was in like nice. તમારો લોકો નેક્સ્ટ કોન્સર્ટ હશે, I am saying on camera, whenever you are guys performing, just text me before performing. I will be there to listen you live. It's a wonderful. બહુ જ મજા આવી તમારા લોકો જોડે વાત કરી. હું ઓડિયન્સને બી કહું છું અને જેટલા પણ લોકો મને સાંભળતા હોય એ લોકોને સાંભળતા હોય, આવા કોઈ પણ આર્ટિસ્ટ હોય જે લોકો પરફોર્મ કરી રહ્યા હોય, ગો દેર, વોચ ધેમ. એ લોકોના વિડીયોઝ લો, એ લોકોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો, ટેગ કરો, કારણ કે આવી જ વસ્તુથી એ લોકોને પ્રોત્સાહન મળતું હોય છે અને આ બહુ જ જરૂરી છે. બાય, સી યુ.